નવસારી મહાનગરપાલિકા ખાલી સોશિયલ મીડિયા પર ફાંકા ફોજદારી કરવા કરતા છે ને આ રિયાલિટી જરાક બતાવો અને તમારામાં તાકાત હોય ને તો રદિયો બહાર પાડજો હવે. અને એ રદિયો છે ને તમારા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ બહાર પાડજો. રસ્તો બની ગયા પછી તેને ખોદવામાં કેમ આવે ઘડી ઘડી, આને પાછી બનાવવાનો તમે ટેન્ડર પાડશો. અને આ રસ્તો બનેલો છે ને આ 2 મહિના જૂનું મટીરિયલ છે. આ મટીરિયલ જો, આ મટીરિયલ જો, આ મટીરિયલ, આ ડામર 2 મહિના જૂનો ડામર જો આવી રીતના નીકળી જતો હોય તો આ ડામરની ક્વોલિટી શું? એક આનું આ બાંધકામની ગુણવત્તા જો, બરાબર, આ બાંધકામની ગુણવત્તા જોઈ લેજો. આ બધા કાકરા ને સિમેન્ટ ને એવું નાખવું પડે. આ આખી બેગ નાખી દીધી. આ જો, આ દિવાલનું પ્લાસ્ટર તમારું 2 મહિના પહેલા ઉદ્ઘાટન કરેલું છે. આ જો, આ 2 મહિના પહેલા ઉદ્ઘાટન થયેલી દિવાલ. આ જો, આ મટીરિયલ જો, આજો આજો. અને આ ટાંકીનું ઢાંકણ જુઓ, આ તૂટી ગયેલું, આ પતરા તૂટી ગયેલા. આટલી ખરાબ પરિસ્થિતિ ભાઈ. નવસારી શહેર વિકાસ તરફ આગળ વધે છે. આ વિકાસ કહેવાય? ધારાસભ્ય આરસી પટેલને હું વિનંતી કરીશ, સાહેબ આ તમારો મત વિસ્તાર છે. આ અધિકારીઓ જે આ ચાપલુસી કરે છે ને જે ભ્રષ્ટાચાર કરે છે ને મેન મુખ્ય પબ્લિક વસ્તુમાં, આ કરોડો રૂપિયાનો અત્યારે ગાર્ડન બનાવ્યો છે તેની હાલત, એની બહારની વોલની હાલત મેં તમને બતાવી. આ તમામ કર્મચારીને સાહેબ સસ્પેન્ડ કરાવી દેજો. નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓને કહીશ કે ભૂલે ચૂકે પણ જો જલાલપુરના ધારાસભ્યએ આ રોડ ઉપર માર્ગ પરથી ડોલી તળાવ જોવા આવવા માટેનો પ્રયત્ન કર્યો ને જો તેઓ આવ્યા તો કદાચ 2-3 જણની નોકરી જશે. એટલા માટે કારણ કે જલાલપુરના ધારાસભ્યનો સ્વભાવ હંમેશા કડક હોય છે, ઓછું વધતું ચલાવતા નથી. અને અહીં પરિસ્થિતિ એવી થઈ છે, આ વોર્ડ જલાલપુરમાં લાગે છે, વિજલપુરનો વિસ્તાર, અને વિજલપુર સાથે હંમેશા સાવકા બાપ જેવી હાલત કરવામાં આવે. એને કોઈ વિજલપુરની બાજુ ધ્યાન નહીં આપવામાં આવે, એની દુર્દશા ખરાબ હોય કોઈ ધ્યાન નહીં આપવામાં આવે. આપણા ટેક્સના પૈસાનો જે દુરુપયોગ થાય છે તેના ઉપરથી 2 વસ્તુ છે. કાં તો આપણા નવસારીની જનતા એકદમ અભણ છે, એને કોઈ ભાન નથી અને એટલી બધી કરોડપતિ છે કે ટેક્સના પૈસાની પડી નથી, કાં તો બીજું મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાને કદાચ પ્રધાનમંત્રી કરતાં મોટા સમજે છે એટલે મન ફાવે તે ધંધા કરે. આ રોડ બનીને લગભગ 3 મહિના થયા છે. આ રોડ બનાવી કાઢ્યો પછી એ લોકોએ રસ્તા પરના ગટરના ઢાંકણ ઉંચકવાના ભૂલી ગયેલા એટલે આખો રોડ ખોદી નાખ્યો. આજો, આ ચેમ્બરમાં પાણી છે, અહીંયાથી પાણી જતું નથી. આ નવો રસ્તો બનેલો છે અને આ નવો રસ્તો આખો આ ઢાંકણ ઉપર લાવવા માટે ખોદી કાઢ્યા. રોડ બનાવેલા ત્યારે તમે ક્યાં ગયેલા હતા ભાઈ જે ઢાંકણ ઉપર લેવાના? આખો રસ્તો ખોદી નાખેલો છે, આખો રસ્તો. અને મહાનગરપાલિકાના કમિશનર સાહેબ તમે રદિયો બહાર પાડો મહેરબાની કરીને કે આ ટેકનોલોજી કાની. રસ્તો બની ગયા પછી તેને ખોદવામાં કેમ આવે ઘડી ઘડી, આને પાછી બનાવવાનો તમે ટેન્ડર પાડશો. અને આ રસ્તો બનેલો છે ને આ 2 મહિના જૂનું મટીરિયલ છે. આ મટીરિયલ જો, આ મટીરિયલ જો, આ મટીરિયલ, આ ડામર 2 મહિના જૂનો ડામર જો આવી રીતના નીકળી જતો હોય તો આ ડામરની ક્વોલિટી શું? રદિયો બહાર પાડો મહેરબાની કરીને. આ ડામરની ક્વોલિટી શું? તમે પેલું મશીન નાખીને અંદર ચેક કરો છો ને રસ્તો, આ ચેક કરાવો. અને આ એક જ ખાડો નથી, આગળ બીજું લઈ જાવ છો. આ બાજુ આ તમે આ ડોલી તળાવના હજુ અંદર તો હું જતો જ નથી, બહારથી 2 વસ્તુ બતાવી દઉં છું. એક આનું આ બાંધકામની ગુણવત્તા જો, બરાબર, આ બાંધકામની ગુણવત્તા જોઈ લેજો, બરાબર. આ તૂટી જતું છે આખું, આ બધું તૂટેલું. આ જો, બરાબર. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. આ રેમ્પ બનાવવા માટે પેલું આ બધા કાકરા ને સિમેન્ટ ને એવું નાખવું પડે. આ આખી બેગ નાખી દીધી. આ જો, આ આખી બેગ આમ જ ભરેલી છે, આમ જ આખી બેગ નાખેલી. આ જો, આખી સિમેન્ટની બેગ એમ જ નાખી દીધેલી છે. આ કન્સ્ટ્રક્શન, આ દિવાલનું પ્લાસ્ટર તમારું 2 મહિના પહેલાં ઉદ્ઘાટન કરેલું છે. 2 મહિના પહેલાં આ ઉદ્ઘાટન કરેલું છે. આપ નકરી માટી. આ જો, આ જો, આ 2 મહિના પહેલાં ઉદ્ઘાટન થયેલી દિવાલ, બરાબર. આ 2 મહિના પહેલાં ઉદ્ઘાટન થયું છે. આ જો, આ મટીરિયલ જો, આ જો, આ મટીરિયલ જો, આજો આજો. આ મારો હાથ મજબૂત છે કે આ સિમેન્ટ મજબૂત છે? આજો આજો, આ મારો હાથ મજબૂત કે સિમેન્ટ મજબૂત? આજો આજો આજો. આ મટીરિયલ, આ મટીરિયલ છે. આ મટીરિયલ છે. આ મારો હાથ મજબૂત છે કે સિમેન્ટ મજબૂત છે? મને એની સમજ પડે ભાઈ. મારે જીનેસ વર્લ્ડ રેકોર્ડમાં જવું પડશે. મારા હાથ વધારે મજબૂત છે. આ કામ છે? અને કામ કહેવાય? રદિયો બહાર પાડવા કામ કોણે કર્યું?
અને જેલમાં નાખો અને ટેક્સના પૈસાની બગાડ નહીં કરો. આખો રોડ નવો છે. આ જોઈ લો, આ રોડને પાછો વચ્ચેથી ખોદી નાખ્યો, બરાબર. આ રોડને પાછો આખો ખોઈ દો, ખાલી આ ટાંકીના ઢાંકણ ઉપર લાવવા, પેલું તો ઉપર લાવવાનું બાકી છે એ રીતના. અને આ ઢાંકણ જુઓ, આ તૂટી ગયેલું, આ પતરા તૂટી ગયેલા. કોઈ પડે મૂકે વાગે પગ કપાય કોઈ નહીં. આ ઢાંકણની તમારી ક્વોલિટી બીજા બતાવો. અને જ્યાંથી ડામર ઉચકશો ને, આ ડામર અહીંયાથી ઉચક્યો 2 મહિના પહેલાંનો. આ જોઈ લો, આમાં ડામર ક્યાં લાગેલો છે ભાઈ? કયું રીતનું પેલો તમે મશીન નાખીને ચેક કરતા છે રોડ જરાક બતાવજો. અને આ રોડ આ ડામરવાળો રોડ કેમ તૂટી જાય છે 2 મહિના પછી આ કાઢીને, તેનો રદિયો બહાર પાડજો. આનું કારણ શું? બીજું બતાવો આગળ, ચાલો. અને આ ડોલી તળાવની બહારની ભીત બતાવી, હજુ અંદર નથી ગયો. આ બીજી અહીંયા બનાવી, અહીંયા આવો. આ જે સિમેન્ટ કર્યું ને તેનું મટીરિયલ આ ચેક કરી લેજો. આ જો આ ધાર છે, આ ધાર તૂટવા લાગી ગઈ આખી. ટેક્સના પૈસાના નાણાં, આનો દુરુપયોગ. નવસારી મહાનગરપાલિકા ખાલી સોશિયલ મીડિયા પર ફાંકા ફોજદારી કરવા કરતા છે ને, આ રિયાલિટી જરાક બતાવો. અને તમારામાં તાકાત હોય ને તો રદિયો બહાર પાડજો હવે. અને એ રદિયો છે ને તમારા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ બહાર પાડજો કે અમારા કર્મચારી અને કોન્ટ્રાક્ટર એટલા ભ્રષ્ટાચારી છે, એટલા અભણ છે કે એ લોકોને કામ કરતા નથી આવડતું. અને એ લોકોને કાયદાનો કોઈ ડર નથી, કેમ કે સાચવવા માટે અમે બેસેલા છે. તો શું મતલબ થાય આ બધી વસ્તુનો? આટલી ખરાબ પરિસ્થિતિ ભાઈ. નવસારી શહેર વિકાસ તરફ આગળ વધે છે. આ વિકાસ કહેવાય? ધારાસભ્ય આરસી પટેલને હું વિનંતી કરીશ, સાહેબ આ તમારો મત વિસ્તાર છે, આ અધિકારીઓ જે આ ચાપલુસી કરે છે ને, જે ભ્રષ્ટાચાર કરે છે ને, મેન મુખ્ય પબ્લિક વસ્તુમાં આ કરોડો રૂપિયાનો અત્યારે ગાર્ડન બનાવ્યો છે, તેની હાલત, એની બહારની વોલની હાલત મેં તમને બતાવી. આ તમામ કર્મચારીને સાહેબ સસ્પેન્ડ કરાવી દેજો. આભાર.